ગુડ મોર્નિંગ, આપની સાથે હું છું વિધાતા। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। ગીર સોમનાથ તાલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સવારે 6:28 કલાકે 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે। તો ફરી એકવાર ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો। તાલાલામાં ભૂકંપનો આંચકો આવ્યો। સવારે 6:28 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો। 1.9ની તીવ્રતાનો આંચકો હોવાની માહિતી છે। તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ જે છે તે તાલાલાથી 18 કિલોમીટર દૂર હોવાની વિગતો છે। તો ફરી એકવાર ધરાધ્રુજી ઉઠી છે। તાલાલામાં ભૂકંપનો આંચકો લોકોએ વહેલી સવારે અનુભવ્યો। સવારે 6:28 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેની તીવ્રતા 1.9ની નોંધવામાં આવી છે। તો કેન્દ્ર બિંદુ ભૂકંપનું જે રહ્યું છે તાલાલાથી 18 કિલોમીટર દૂર હોવાની પણ વિગતો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના આંચકા કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ જ્યાં અનુભવાયા હતા, ત્યાં આજે ગીર સોમનાથ તાલાલામાં ભૂકંપનો આંચકો વહેલી સવારે આવ્યો હતો। સવારે 6:28 કલાકે ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો। 1.9ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો હોવાથી સવારની આ ઘટનાને લઈને લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો। તો ગીર સોમનાથ તાલાલામાં ભૂકંપનો આંચકો આવ્યો છે। સવારે 6:28 આ આંચકો આવ્યો હતો। ભાવનગર શહેરના આંબા ચોક વિસ્તારમાં ભયાનક આગ લાગી। પ્લાસ્ટિકના ચપ્પલના ગોડાઉનમાં કોઈ કારણોસર આગની ઘટના સામે આવી। રબર પ્લાસ્ટિકના ચપ્પલ હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। પહેલા 4 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, જો કે આગ ભીષણ હોવાના કારણે બાદમાં વધુ 3 ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી। તો હાલ આગ બુઝાવવાનું જે કામગીરી હતી તે ચાલી હતી। તો બીજી તરફ આગ લાગવાનું ચોક્કસ કારણ નથી જાણી શકાયું। સાંકડી શેરીમાં આગ લાગી હોવાથી ફાયર ફાઈટરને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા નીતિન। નીતિન, જે પ્રકારે ભયાનક આગની ઘટનાની વિગતો સામે આવી રહી છે, કેવી પરિસ્થિતિ રહી હતી અને હાલના શું અપડેટ છે? તો ચોક્કસ જણાવ્યું કે ગઈકાલે મોડી રાત્રિના ચોક્કસ કહી શકાય કે ભાવનગરના 2 અલગ અલગ જગ્યાએ આગના બનાવો સામે આવ્યા હતા। એક બનાવ આવ્યો હતો જે કુંભારવાડાથી નારી ચોકડી તરફનો જે રસ્તો છે ત્યાં આવેલો ડમ્પિંગ સાઇટનો પ્લાન્ટ છે, જે મહાનગરપાલિકા સોલિડ વેસ્ટનો છે, ત્યાં પણ આગની ઘટના સામે આવી હતી। ત્યારે બીજી તરફ જે આગ છે તે શહેરના સિટી વિસ્તારમાં આંબા ચોક વિસ્તાર પાસે આવેલા જે બીચ વિસ્તાર છે તે એક બંધ મકાનમાં આગ લાગી હતી। ચપ્પલના ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતું હતું અને આગ એટલી ભયાનક અને વિકરાળ હતી, જેમાં 7થી વધુ ગાડીઓ ફાયરની ઉપયોગમાં લેવાઈ અને ત્યારબાદ છે તે આગ છે તે કંટ્રોલમાં લેવાઈ અને હજી સુધીમાં આગનું કોઈ ચોક્કસ કારણ નથી જાણી શકાયું। અને આ અંગે જે આગના બનાવો સામે આવ્યા છે ત્યારે તંત્રની પણ ઘોર બેદરકારી છે તે સામે આવી છે। જી નીતિન, આભાર માહિતી માટે। અને હવે વાત ગગડતા પારાની। તો રાજ્યમાં ઠંડીમાં રાહત મળશે। રાજ્યમાં પવનની દિશા બદલાઈ છે, જેને પગલે ઠંડીમાં રાહત મળશે। બીજી તરફ ઉત્તર પૂર્વમાં પવનો ફૂંકાશે, જેથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે। તો 22મી જાન્યુઆરીથી ફરી પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધશે। 22-23મી જાન્યુઆરી ફરી એકવાર ઠંડીમાં વધારો નોંધાશે, પરંતુ હાલ પૂરતી ઠંડીમાં રાહતના સમાચાર મળી રહ્યા છે। પવનની દિશામાં બદલાવ થવાના કારણે ઠંડીનું જોર ઘટશે, પરંતુ 22મી જાન્યુઆરી બાદ ફરી એકવાર કડકડતી ઠંડીનો લોકો અનુભવ કરશે। તો ઉત્તર પૂર્વના પવનની દિશા જે છે એટલે કે આ તરફ પવનો ફૂંકાશે। રાજ્યમાં ઠંડીમાં લોકોને રાહત મળશે। રાજ્યમાં પવનની દિશા બદલાઈ છે, જેના કારણે ઠંડીનું જોર ઘટી રહ્યું છે। તો હવે લોકોને ઠંડીથી આગામી 2 દિવસ રાહત મળશે। હવામાન વિભાગના મતે ઠંડીમાં આંશિક રાહત મળશે, પરંતુ 22મી જાન્યુઆરી બાદ ફરી એકવાર ઠંડીનું જોર વધશે। ઠંડીમાં ઠૂઠવાયા બાદ થોડી રાહત મળશે, કારણ કે છેલ્લા 3 દિવસથી દરિયા કિનારા પર
ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા હતા અને જેને કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં શીતલહેર ફરી વળી હતી, પરંતુ પવનની દિશા બદલાતા હવે ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને ઠંડીના પ્રમાણમાં ઘટાડો થશે, એટલે કે 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઊંચું આવશે. પરંતુ 22 જાન્યુઆરીના પવનની દિશા ફરી બદલાશે અને 22 અને 23ની ઠંડીનું જોર વધશે અને લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટશે. શિયાળાની ઋતુ ઉપર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે. દરિયા કિનારાનું તાપમાન સામાન્ય રહેતું હોય છે, પરંતુ ચાલુ શિયાળામાં દરિયા કિનારાના વિસ્તારનું તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું છે અને કોલ્ડ વેવની સ્થિતિ રહી છે. આગામી 24 કલાક કચ્છમાં કોલ્ડ વેવ રહેશે અને ત્યારબાદ ઠંડીનું પ્રમાણ ઘટી જશે અને 22 જાન્યુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે. તો વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા દીપિકા. જે પ્રકારે આંશિક રાહત ઠંડીમાંથી લોકોને મળવા જઈ રહી છે, ત્યારે હાલનું શું મોસમ અને લોકોનો કેવો મિજાજ? જી વિધાતા, જે પ્રકારે છેલ્લા 2 દિવસથી ઠંડી ઓછી પડી રહી છે, પરંતુ આ રાહતના સમાચાર સાથે આંશિક ઠંડીનો જે અણસાર લોકોને થઈ રહ્યો છે તેની સાથે આપણે એ પણ જણાવી દઉં કે આગામી દિવસોમાં હજુ એક રાઉન્ડ શરૂ થઈ જશે. કહી શકાય કે 22 બાદ 24 સુધી ઠંડી રહેશે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે માવઠાની પણ શક્યતા છે. ખાસ કરીને જે ઉત્તર પૂર્વીય પવનો છે, પવનોની દિશા બદલાઈ છે, પરંતુ આ દિશા બદલાતાની સાથે ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ જો શરૂ થાય તો નવાઈ નહીં, કારણ કે જે પ્રકારે રાજ્યભરમાં વેગીલો પવન હજુ પણ ફૂંકાઈ રહ્યો છે અને ઠંડીની કાતિલતામાં વધારો થાય તેવી શક્યતાઓ બતાવી રહી છે. આમ તો કહી શકાય કે પોષ મહિનાનો એન્ડ છે, એટલે પોષ મહિનાના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે, એટલે આ સમયની અંદર શરદી ઉધરસના કેસ વધી ગયા છે. જે પ્રકારે લોકો છે એ મોર્નિંગ વોક કરવા આવે છે, પરંતુ હાલ રાજ્યભરની અંદર પરિસ્થિતિ એ છે કે ઠંડીનો આ જે માહોલ છે, આ માહોલમાં જે વેગીલા પવન છે તેને કારણે શરદી ઉધરસના કેસ ક્યાંક ને ક્યાંક વધી ગયા છે. ઘણા લોકો છે સ્વાસ્થ્ય માટે મોર્નિંગ વોક કરવા આવતા હોય છે, એ લોકોને હું બતાવીશ. અને સવારનો સમય છે તે યોગા પણ કરતા હોય છે. જે એલ્ડર્સ ગ્રુપ છે, સિનિયર સિટીઝનનું ગ્રુપ છે, તે લોકો પણ યોગા કરતા જોવા મળતા હોય છે અને ઠંડી ઉડાડવા માટે ખાસ કરીને સવારના પરમાં ફ્રેન્ડ સર્કલ છે કે જેઓ અહીંયા આવતા હોય છે અને વર્ષોથી તેમનું આ રૂટીન રહેલું છે. કેટલાક લોકો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન રહેશે. શું નામ છે તમારું? ક્યાંથી આવો છો આપ? કેસ પરમાર કરશનભાઈ. અચ્છા કરશનભાઈ, જે પ્રકારે અહીંયા ઠંડી છે અને અમદાવાદમાં 2 દિવસથી ઠંડીનો ચમકારો ઓછો છે, પરંતુ પરિસ્થિતિ તમને શું લાગી રહી છે? રોજ ચાલવા આવો છો, કેવી રીતે અનુભવો છો? મારી નોકરીના હિસાબથી આવું છું. કાલ પરમ દિવસ નતો, આ 2 દાડા અહીં પાછો. હા, પછી ભાઈ નાઇટ નોકરી હોય છે એટલે નથી આવતો. બરાબર, પણ આવીએ તો મજા, આખો દિવસ ફ્રેશ જાય છે. તમારો કેવો દિવસ જાય છે? બહુ સરસ જાય છે. ટોપી પહેરી છે, એવું લાગે છે કે ઠંડી વધારે લાગે છે. ખાલી હવે લઈને આવ્યો એટલે પહેરવી તો પડે, કોઈને તો પહેરાવાય નહીં. તમે શું કહેશો, ઠંડીનો અનુભવ તમારો કેવો રહ્યો? આ સીઝન કેવી રહી તમારી? ઓલ બી સારું રહ્યું. સારું રહ્યો ને? આ વખતે સીઝન સારી ગઈ. સલાડ ને સૂપ થી સીઝન આ વખતની સારી રહી. હા, જ્યુસ બૂસ બધું પીવાઈ ગયું. તો જે પ્રકારે શિયાળાની આ સિઝન છે તેમાં ખાસ પ્રકારના શાકભાજી આવતા હોય છે, તેને કારણે અમદાવાદીઓ સહિત ગુજરાતભરના લોકો પણ આ જે સિઝન છે તેને માણતા હોય છે. સૂપ છે મોર્નિંગ વોકર્સ માટે ખૂબ જ મહત્વનું હોય છે, ત્યારે મોર્નિંગ વોક કરવા આવતા તમામ લોકો સૂપ પીને પોતાનો દિવસ અને ખાસ કરીને શિયાળાની આ ઠંડીને માણે છે. જીવી જી દીપિકા, આભાર તમામ માહિતી બદલ. આગળ વધી બનાસકાંઠાના વાવમાં તીડનું આક્રમણ યથાવત છે. છેલ્લા 4 દિવસથી તીડથી ખેડૂતો ત્રસ્ત છે. કુંડાળિયા આસપાસના ગામોમાં તીડનો આતંક જોવા મળ્યો છે. તો સતત 5મી વખત તીડના આક્રમણથી ખેડૂતોને પાક નુકસાનીની ચિંતા સતાવી રહી છે. તીડ નિયંત્રણ ખેતીવાડી વિભાગની ટીમ કાર્યરત છે. જોકે 1 મહિના પહેલા તંત્ર દ્વારા તીડના નાશ માટે વિધિવત કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે તીડનો સફાયો કરાયો હતો, ત્યારે ફરી એકવાર પાકિસ્તાનથી તીડ આવતા ખેડૂતોને શિયાળુ પાકમાં નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. આ તરફ તીડના ત્રાસને લઈને વાવના માવસરી પાસે તીડના આક્રમણથી ખેડૂતોને હિજરત કરવાનો વારો આવ્યો છે. પરેશાન ખેડૂતો હવે હિજરત કરવા માટે મજબૂર બન્યા છે અને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. અમે હવે કોઈ અમારી હાલત નથી. અમે ઘરે હવે બહાર ભરીને બધું સર આખો અમારો કોઈ વ્યાજ દેતો હોય 2 રૂપિયા, અમારો કોઈ ઈલાજ નથી. આવો ત્રાસ ખૂબ છે. જે સરકાર છે, મા બાપ છે, જે અનુકૂળ આવે કરે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટેની આજે ચૂંટણી હાથ ધરાશે. જો કે આ ચૂંટણી ઔપચારિકતા માત્ર મનાવવામાં આવી રહી છે, કારણ કે જેપી નડ્ડાનું ભાજપના અધ્યક્ષ બનવાનું મોટાભાગે નિશ્ચિત છે.
દિલ્હી સ્થિત ભાજપના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે તો માહિતી મુજબ સવારે 10 વાગ્યાથી પ્રક્રિયા શરૂ થશે, જેમાં બપોરે 12:30 વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે। આ જ સમયગાળા દરમિયાન જેપી નડ્ડા પોતાની ઉમેદવારી નોંધાવશે, જ્યારે 12:30 થી બપોરના 1:30 વાગ્યા સુધીમાં ફોર્મ ચકાસણી કરાશે, તો 1:30 વાગ્યાથી 2:30 વાગ્યાનો સમય ફોર્મ પાછા ખેંચવાનો રહેશે અને 1 થી વધુ ઉમેદવારો નોંધાય તો 21 જાન્યુઆરીએ મતદાન થશે। જોકે માનવામાં આવે છે કે જેપી નડ્ડાના નામ પર પક્ષમાં સર્વસહમતિ છે, એવામાં તેમની સામે બીજું કોઈ ઉમેદવારી કરે તેવી શક્યતા નહીવત છે। મતલબ કે બપોરે 12:30 વાગ્યે જ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાના નામની જાહેરાત થઈ શકે। ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નડ્ડાની જીત થશે તેવો દાવો કર્યો। લગભગ બધા રાજ્યોમાંથી એમને સપોર્ટ મળશે અને રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે, એટલે ખાસ એ સંદર્ભે અહીંયા દિલ્હી આવવાનું થયું છે। નડ્ડાજીને સમગ્ર ગુજરાતના કાર્યકર્તા વતી, આગેવાનો વતી ખૂબ ખૂબ અભિનંદન આપવા માટે અને પાર્ટીની પણ બેઠક થશે એમાં ભાગ લેવા માટે ખાસ દિલ્હી આવવાનું। અમિત શાહ સતત 2 ટર્મ સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા। સૌથી પહેલા ઓગસ્ટ 2014માં તેઓએ પક્ષનું સુકાન સંભાળ્યું, બાદમાં જાન્યુઆરી 2016માં તેઓ ફરી એક વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા। તો દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર વિડીયો વોર ચાલી રહ્યો છે। બંને પાર્ટીઓ એકબીજાના દાવાઓને નકારવા વિડીયોના જવાબમાં વિડીયો રિલીઝ કરી રહી છે। દિલ્હીમાં ભાજપે પોતાનો મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર ન કરવાને લઈને આમ આદમી પાર્ટીએ મુન્નાભાઈ MBBSના એક સીન પર ડાયલોગ ડબ કરીને વિડીયો રિલીઝ કરી ધારદાર ચાબખા માર્યા। इलेक्शन से पहले सीएम कैंडिडेट अनाउंस करना जरूरी होता है क्या? આજ મુદ્દે આમ આદમી પાર્ટીએ શનિવારે પણ એક વિડીયોથી કટાક્ષ કર્યો હતો। બંને પાર્ટીઓ વચ્ચેના વિડીયો વોરમાં રિકિયા કે પાપાની પણ એન્ટ્રી થઈ। ભાજપે સત્તાધારી પાર્ટીએ અગાઉ જાહેર કરેલા એક વિડીયોનો જવાબ એવા જ વિડીયોથી આપ્યો, જેમાં દિલ્હીમાં દૂષિત પાણી આવતું હોવાનો આરોપ લગાવાયો છે। અગાઉ આમ આદમી પાર્ટીએ રિંકિયાનો વિડીયો બનાવીને રિંકિયાની સ્કૂલમાં સ્વિમિંગ પૂલની સુવિધા વિનામૂલ્યે અપાતી હોવાનો દાવો કરાયો હતો। રવિવારથી તો ભાજપે શેરી નાટકના વિડીયો તૈયાર કરીને કેજરીવાલના એક વાયદા પર ચાબખા મારવાનો પ્રયાસ કર્યો। पूरी दिल्ली कर रही है इंतजार, 500 नए स्कूल और 20 डिग्री कॉलेज कब होंगे तैयार? भाषणों में कहते हैं दिल्ली के लिए चढ़ जाएंगे फांसी और जनता सवाल करे तो इनको आने लगती है खांसी। વિડીયોમાં આરોપ પણ એવો લગાવાયો છે કે આપ સરકારે શાળા કોલેજો બનાવવાના વાયદા પૂરા નથી કર્યા। जिस पर किया था इतना बवाल, बताओ भैया कहाँ है जन लोकपाल? मुफ्त का कुछ नहीं, सब झांसा है, समझो दिल्ली वालों ये सिर्फ चुनावी पासा है। તો દિલ્હીમાં ફરીથી સત્તા સ્થાને બેસવા માટે આમ આદમી પાર્ટી માસ્ટર પ્લાન સાથે આગળ વધતી જોવા મળી। એક સાથે તમામ 70 ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ હવે કેજરીવાલે દિલ્હીવાસીઓને આપી છે 10 ગેરંટી। રવિવારે સવારે કેજરીવાલનું ગેરંટી કાર્ડ નામથી ખુદ મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી, જેમાં દાવો કરાયો કે હાલ રાજ્યમાં જે પણ ફ્રી સુવિધાઓ ઉપલબ્ધ છે તે આગળ પણ યથાવત રહેશે। એટલું જ નહીં, 2 નવા વાયદા પૂર્ણ કરવાની ગેરંટી અપાઈ, જેમાં હવે વિદ્યાર્થીઓને પણ ફ્રી મુસાફરી તથા શેરી મહોલ્લામાં માર્શલ ઉપલબ્ધ કરાવવાનું વચન અપાયું। ગેરંટી કાર્ડ જાહેર કરતા કેજરીવાલે કહ્યું કે દિલ્હી દેશનું એકમાત્ર એવું શહેર છે કે જ્યાં 24 કલાક વીજળી મળે છે, તે આગળ પણ જળવાઈ રહેશે। ઉપરાંત વીજ વાયરને આગામી 5 વર્ષમાં અંડરગ્રાઉન્ડ કરાશે। ઉપરાંત ફ્રીમાં પાણી મળવાનું શરૂ રહેશે। કેજરીવાલે કહ્યું કે આ ચૂંટણી ઢંઢેરો નથી, હજુ તેની જાહેરાત 10-12 દિવસમાં કરાશે। વીજળી, પાણી, शिक्षण, सारवार, स्वच्छता, महिला सुरक्षा जेवा महत्वना वायदा कर्या। ये मैनिफेस्टो से भी 2 कदम ऊपर है, मतलब ये पक्की गारंटी है जो मैं दिल्ली की जनता को उनका मुख्यमंत्री होने के नाते दे रहा हूं। उपरांत केजरीवाले ग्रेजुएशन सुधीનું शिक्षण मफतમાં આપવાનો પણ વાયદો કર્યો। जिन इलाकों के अंदर स्कूलों की कमी है वहां और स्कूल खोले जाएंगे, लेकिन दिल्ली में पैदा होने वाले हर बच्चे को अच्छी से अच्छी शिक्षा की जिम्मेदारी ग्रेजुएशन तक की उसकी गारंटी हमारी है। यमुना को साफ किया जाएगा और जैसा मैं अक्सर कहता हूं कि 5 साल तो लगेंगे, लेकिन 5 साल के अंत में आपको सबको यमुना में डुबकी तो जरूर लगवा दूंगा मैं, इस बात की मेरी गारंटी है। કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડને લઈને પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા, જેના પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલટવાર કર્યો।
રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ હાજર ન રહેતા તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરાયું અને શનિવારે મોડી સાંજે તેમની ધરપકડ કરાઈ. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડ કર્યા બાદ જરૂરી કાર્યવાહી પૂરી કરીને તેને જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને બાદમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. સોમવારે હાર્દિક પટેલના વકીલ જામીન અરજી કરે તેવી શક્યતા છે. જોકે પાર્ટીના નેતાની ધરપકડને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા રોષે ભરાયા છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે લોકોના અધિકાર માટે લડતા હાર્દિક પટેલને ભાજપ વારંવાર પરેશાન કરી રહી છે. ત્યારે પ્રિયંકા ગાંધીના આ ટ્વીટને લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મેદાનમાં આવ્યા છે. નીતિન પટેલે હાર્દિક પટેલની ધરપકડને ન્યાયિક પ્રક્રિયા ગણાવી પ્રિયંકા ગાંધી પર પલટવાર કર્યો છે. પ્રિયંકાબેનને એ પણ ખબર હોવી જોઈએ, સમજ હોવી જોઈએ, કાયદાનું જ્ઞાન હોવું જોઈએ કે હાર્દિકની જે ધરપકડ કરવામાં આવી છે એ કોર્ટના આદેશથી કરવામાં આવી છે. આખી પ્રક્રિયા કાયદાકીય પ્રક્રિયા છે. એમાં રાજ્ય સરકાર કોઈ પણ જગ્યાએ ચિત્રમાં આવતી નથી, પોલીસ વિભાગ ક્યાંય ચિત્રમાં આવતો નથી. આ આરોપી અને જ્યુડિશિયરી વચ્ચેનો આખો મામલો છે. રીગબાદ સમાચારમાં આગળ વધી મોડાસાના સાયરા ગામમાં યુવતી અપમૃત્યુ કેસમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. ડીજીપીએ સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપ્યા બાદ સીઆઈડીની ટીમ સાયરા ગામે પહોંચી. અધિકારીઓ યુવતીની જ્યાં લાશ મળી હતી તે જગ્યાની તપાસ કરી. આ સાથે જે ઝાડ પર લાશ મળી આવી હતી તે જગ્યાની પણ તપાસ કરાઈ. તો સાથે સાથે કેટલી ઊંચાઈ પર યુવતીની લાશ મળી તેની ઊંચાઈ પણ તપાસ ટીમે માપી હતી. તો આસપાસના વિસ્તારોની પણ તેમણે તપાસ કરી. સીઆઈડીની ટીમે યુવતીના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવી છે, જેમાં 3 અધિકારીઓનો સમાવેશ થયો છે. અમે અધિકારી ગણ અને બીજા કર્મચારી ગણ અહીંયા કેસની પ્રાથમિક તપાસ બાબતે જેટલી ઇન્વેસ્ટિગેશન થયું છે તેના કાગળનો અભ્યાસ કરી જગ્યાની મુલાકાત પણ અમે લીધી છે અને તેમના પરિવારજનોને પણ મળ્યા છે અને બધી પ્રાથમિક માહિતી એકત્રિત કરી છે. આગળ જેમ તપાસ આગળ વધશે તેમ જણાવતો રહેશે. ખંડણી કેસમાં સાબરમતી જેલમાંથી વિશાલ ગોસ્વામી સહિત 3ની ધરપકડ કરી લેવાઈ છે. તો સાગરીતોને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચ આખરી પૂછપરછ કરશે, જેમાં અનેક નવા રાજ ખુલશે. કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી સહિત 3 લોકોની સાબરમતી જેલમાંથી ક્રાઇમ બ્રાન્ચે કસ્ટડી મેળવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જેલમાંથી ખંડણીનું રેકેટ ચલાવવાના આરોપમાં વિશાલ સહિત 3 આરોપીઓની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. વિશાલને લેવા માટે એક એસીપી, પીઆઈ અને પીએસઆઈ સહિતના અધિકારીઓ બુલેટપ્રૂફ જેકેટ અને બુલેટપ્રૂફ ગાડી લઈને સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા, જ્યાં 3ની ઝડપી મેળવી છે. વિશાલની પૂછપરછમાં હવે અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. ટ્રાન્સફર વોરંટથી 3 જણાને વિશાલ, અજય ને રિંકુને લઈ જઈએ છીએ. વિશાલ ગોસ્વામી ગેંગ સામે ખંડણી, ફાયરિંગ અને ધમકી જેવા 20થી વધુ ગુનાઓ નોંધાયા છે. તો રાજ્યની જેલની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે વડોદરા જેલમાં મોબાઈલ નેટવર્કની તપાસ હજુ પૂરી નથી થઈ, ત્યારે રાજકોટની જેલમાંથી મોબાઈલ મળી આવતા ખળભળાટ મચ્યો છે. રાજકોટ જિલ્લા જેલમાં કેદીઓના જલસાનો ખુલાસો થયો છે. જેલમાં કેદીઓ સજાના બદલે સુવિધાઓ સાથે આરામથી રહેતા હોવાનો પુરાવો રાજકોટ જિલ્લા જેલમાંથી ફરીવાર મળ્યો છે. જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી છે. જિલ્લા જેલમાંથી મોબાઈલ, ચાર્જર અને તમાકુની 12 પડીકીઓ ઝડપાઈ છે, જેની પ્રહલાદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ મધ્યસ્થ જેલમાંથી એક મોબાઈલ, એક ચાર્જર અને તંબાકુની 12 પડીકીઓ જેવી જેલ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવેલ છે, જેની ફરિયાદ જેલર શ્રી વાઢેર સાહેબે આપેલ. જે ફરિયાદના આધારે આપણે પ્રહલાદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ પીએસઆઈ શ્રી આર એન આથલિયા સાહેબને આપેલી છે અને અત્યારે ટેકનિકલી અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ મેળવી અને વધુ તપાસ ચાલુ છે. એવું નથી કે જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળવાની આ પ્રથમ ઘટના છે. સપ્તાહ પહેલા આ જ જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ પકડાઈ હતી. રાજકોટ જિલ્લા જેલમાં સપ્તાહમાં જ આ બીજી ઘટના છે, જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. અને હવે વાત પરીક્ષા પે ચર્ચાની. તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરશે. પીએમ સાથે ચર્ચાને લઈને કાર્યક્રમ છે. પરીક્ષા સમયે તણાવમુક્ત માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તો નવી ઉર્જા મળી રહે છે. પરીક્ષાનો ડર દૂર થાય છે. છેલ્લા 3 વર્ષથી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે આ વર્ષે પણ જે કાર્યક્રમ છે તેમાં ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને જે ચિંતા થતી હોય છે તે અંગે સીધો સંવાદ પીએમ નરેન્દ્ર મોદી સાથે કરશે.
પીએમ સાથે અમે એવી ચર્ચાઓ કરી હતી કે એક્ઝામનું સ્ટ્રેસ કેવી રીતે ઓછું થાય, પછી એક્ઝામની બધી જે એક્ઝામમાં યાદ રાખવા જેવી વાતો હોય એ બધી પીએમએ અમને એડવાઇસ આપી હતી કે તમે ઓછા કામમાં મતલબ વધારે સ્ટડીઝ કરી શકો અને એ બધું ટાઈમ મેનેજમેન્ટ ને એવું બધું શીખવાડ્યું હતું. हमारे माननीय प्रधानमंत्री बच्चों को मतलब परीक्षा पर चर्चा में वही कि बच्चों को परीक्षा जो है वो दी एंड नहीं है, उनको कैसे फेस कर सकते हैं, वो बड़ी एक चुनौती है उनके लिए, तो कैसे फेस कर सकते हैं, उसका मुकाबला कर सकते हैं, वो उनको बहुत ही अच्छी गहरी बातें बताते हैं. हम भी उसी को फॉलो करते हैं और सालों से करते आए हैं हम लोग टीचर्स. તો પીએમ મોદી દેશ અને દુનિયાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરવાના છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષા અંગે આત્મવિશ્વાસ વધે અને પ્રફુલ્લિત થાય તે માટે આ કાર્યક્રમ યોજાય છે. ત્યારે ગત વર્ષે બનાસકાંઠામાંથી કેન્દ્રીય વિદ્યાલય દાંતીવાડાના ધોરણ 9ના વિદ્યાર્થી કેવળ પ્રફુલ્લભાઈ સુથારની પસંદગી થઈ હતી. તેમનું કહેવું છે કે કાર્યક્રમથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો. પ્રોબ્લેમ જે હતી કે છાત્રોના જે સ્કોરિંગ છે એ વધારે થતી, માર્ક્સ વધારે આવતા નહીં, ઘણનો પ્રોબ્લેમ છે. કેમ કે છોકરો બહુ વધારે ટેન્શનમાં આવી જાય છે, ડિપ્રેશનમાં હોલાઈ જાય છે અને ભણવામાં પ્રોબ્લેમ થાય છે, વસ્તુઓ યાદ નહીં રહેતી. અને જે પણ મને સજેશન, જે પણ મને સુઝાવો આલ્યા, જે પણ મને ટ્રીપ્સ શીખવાડી એ બહુ સારી રીતે બધા છાત્ર અને છાત્રાઓને બહુ મદદકારી રહી છે. તો મહેસાણાના દેવ મોદીએ ગત વર્ષે આ જ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આવો સાંભળીએ તે શું કહે છે. આપણા માનનીય પ્રધાનમંત્રીએ જે વાત કરી કે કઈ રીતના પરીક્ષાને ટેકલ કરવું, અભ્યાસ કરતી વખતે જે આવતી પ્રોબ્લેમ છે, જે સ્ટ્રગલ એક વિદ્યાર્થી ફેસ કરે છે એના ઉપર ચર્ચા થઈ અને પરીક્ષા ટાઈમે કઈ રીતના ડિપ્રેશનથી દૂર રહેવું, કઈ રીતના એક હેલ્ધી રૂટીન ફોલો કરવું અને કઈ રીતના કોન્ફિડન્ટ થઈને ભણવું એ સમજાવવામાં આવ્યું. તો ગયા વર્ષે પ્રધાનમંત્રી સાથે પરીક્ષા પે ચર્ચા કરનાર વિદ્યાર્થીઓ પોતાના અનુભવો વર્ણવી રહ્યા છે. ખેડાના વિદ્યાર્થીઓ પોતાના અનુભવો વર્ણવ્યા છે. કેમ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું, શું ભણવાનું, શું નહીં ભણવાનું, અને એમ બહુ બધી વસ્તુ જે આપણે ભણવામાં મિસ કરીએ છીએ. અને જેમ કે હું ત્યારે 9મા ધોરણમાં હતો અને હવે 10મા ધોરણમાં ભણું છું, તો હું 9મા ધોરણમાં જે મોદી સાહેબે મને કહ્યું તે ટિપ્સ હું 10મા ધોરણમાં હું એપ્લાય કરું છું અને મને એનો ખૂબ લાભ મળે છે. परीक्षा के पहले कैसे तैयारी करनी है उसके बारे में बताया, बहुत सारा ज्ञान दिया था. उन्होंने बताया था कि हमें परीक्षा के पहले मन पे थोड़ा भी ज़्यादा स्ट्रेस नहीं लाना चाहिए, हमें टाइम मैनेजमेंट कैसे करना चाहिए, हमें रात को देर तक जागना नहीं चाहिए.